ગુડ મોર્નિંગ મહાદેવ હિરોસ્ટાર જય માતાજી, કેમ છો બધા મજામાં? અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે છે મારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી, એટલે આપણે ગીતા મંદિરે ધજા ચડાવશું. પછી ગરીબ છોકરાઓને આજે નાસ્તો કરાવવા જવાના છીએ. આજના વિડીયોમાં જોજો મોદી. જય આજે અમે ગીતા મંદિર ધજા ચડાવી છે પપ્પાની એનિવર્સરી ઉપર. 25 પૂરા કરીને 26માં બેઠો. આજે બધા બાળકોને ચોપરપાટીમાં નાસ્તો કરવા જાય છે. પપ્પાની અને મમ્મી મેરેજ એનિવર્સરી છે, એટલે લાડવા અને ગાંઠિયા 50 પેકેટ જેવું છે. ભાઈ એમનું બધાને જવાનું હોય. નમસ્તે. ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા સતત 21 વર્ષથી અબોલ મૂંગા જીવો માટે જીવદયાની
વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તથા રોજિંદુ હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, જેમાં એક દિવસનો અંદાજિત ખર્ચ 15,000 રૂપિયા જેટલો થાય છે, જેમાં પક્ષીઓ માટે 150 કિલોથી વધુ ચણ નાખવામાં આવે છે, 700થી વધુ શ્વાનો માટે 150 લીટર દૂધ તથા 40 કિલો રોટલી મિક્સ કરી શ્વાનોને ભરપેટ જમાડવામાં આવે છે, ખિસકોલીને 30 કિલોથી વધુ મકાઈના ડોડા આપવામાં આવે છે, માછલીઓને 35 કિલોથી વધુ લોટની ગોળી બનાવી આપવામાં આવે છે. આપશ્રી તથા આપના પરિવારજનો જીવદયાના આ શુભ કાર્યમાં આપના તથા આપના પરિવારજનોના જન્મદિવસ નિમિત્તે, તિથિ નિમિત્તે તથા શુભ અન્ય હેતુ માટે ઉદાર હાથે આપનું અનુદાન આપી પુણ્યનું ભાતું બાંધી શકો છો. વિશેષ માહિતી માટે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના જીવદયા પ્રેમી શ્રી વિનોદભાઈ ત્રિવેદી, જેઓનો મોબાઈલ નંબર છે 9428229051નો સંપર્ક કરી આપનું યથાયોગ્ય યોગદાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. આજે મારા પપ્પાની મેરેજ એનિવર્સરી ઉપર અમે ગાંઠિયા લાડવાનું દાન કર્યું ગરીબ છોકરાને. જમવા ગયા હતા ને તો ગેટ પંજાબી ધાબામાં આવ્યા છીએ. તો હવે બધાને શુભ રાત્રિ, મહાદેવર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.